બેરો જય માતાજી બધા મિત્રોને એસપી નવા લોક વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આપણે નહીં જોઈને મિત્રો ફ્રેશ થઈ ગયા છીએ। ચા પણ બનાવવા આપણે મૂકી દીધી છે। જોઈ લો આપણી ચા બના છે। અને મિત્રો તમને એમ થતું હશે કે રોજ લાલભાઈ ચમ ચા બનાવે છે। જેમ કે ડેલી સવારે વહેલા હું વહેલો ઉઠી જાઉં છું 5:30 વાગે। ચા પણ હું જ બનાવું છું કે મમ્મીને કોમ હોય છે। મમ્મી સવારે કપડાં ધોવા બેઠી હોય છે એટલે મમ્મીને આપણે કહેતા નથી ચા બનાવવાનું। બેન છે આપણા ઘરે, બેન પણ નીચે સૂઈ ગઈ હોય। બે ભોણા છે, બે ભોણા પણ નીચે સૂઈ ગયા છે। કમલેશ પણ સૂઈ ગયો છે। અને એટલે હું કોઈને સવારે કહેતો નહીં કે મને ચા બનાવી આપો। હું જાતે જ ચા બનાવું છું અને જાતે બનાવીને આપણે પી લેવાની। જોઈ લો હવે આપણી ચા બની ગઈ છે। ચા બની જાય એટલે આપણે ચા પી પછી જવાનું છે આપણે પાછું પાર્લરે। તો હવે મિત્રો આપણે ચા પી લઈએ। મિત્રો પાર્લરે હવે જમવા માટે જઈ રહ્યા છીએ। કારણ કે 1:30 વાગી ગયો છે। આજે મોડું થોડું થઈ ગયું। પાર્લરે મહેમાન આવ્યા હતા, પાર્લર બેઠા હતા આપણે। હવે ઘરે જઈએ જોઈ લો। હવે ઘરે જઈને જોઈ લો। કે મોડું થઈ ગયું આજે જમવાનું તો ઘણું કે પાર્લરે પાછું કોમ હોય છે। હવે ઘરે આપણે પહોંચવા આવ્યા છીએ। પાટણના રોડ પાછા એવા છે ને ખાડા ખૈયા વાળા। જુઓ આ તમને રોડ રસ્તા બતાવું પાટણના। આ જો ખાડા ખૈયા જો ને તો ખાડા ખૈયા પડ્યા હોય। હવે વરસાદ આવે પાણી ભરાઈ રહે તો જે મોજ પડવાનો હતો ને આ જો ખાડા કેવા ખાડા હે। પાટણના રસ્તા ખૂબ સારા છે પાછા। ચલો મળીએ ત્યાં સીધા હવે ઘરે। આપણે પહોંચી ગયા છીએ જમવા માટે। ઘડિયાળમાં વાગી ગયો છે જોઈ લો 1 વાગવા આવ્યો છે। કે આજે મોડું થઈ ગયું જમવા માટે। આમ તો 12:30 વાગે જમવા આપણે આવી જઈએ છીએ। આજે 1 વાગી ગયો છે અને અમારે એમિલ દોરી રહ્યો છે ચિત્ર જુઓ। શું દોરો છો એમિલ? હે ભગતસિંહ? હે બતાવજે। ઓહો જો આ ભગતસિંહ દોર્યા અમારે આર્યન ભોણાએ। હવે પેલા મસ્ત દોર્યા હો। તમે પેન્ટર બની ગયા છો ને હવે? કેવું પોપટ દોરો હાથી દોરો એના કરતા હાથી અસલ લાગશે। નહીં આવડતો? મને સારો આવડે હું મસ્ત દોરું હાથી। હે કયું? હા રે ને પેન્ટર બનાવો આપણે। શું કેવું? ચંદ્રશેખર આઝાદ? ઓહો તને નહીં આવડતું? તું ત્યાં દોડતો તું દોડવાનું ચાલુ કરી દે। હેડો એમિલ હવે આપણે ઉપર હેડો। પછી જમીન તને દોરી આલું મસ્ત કોઈ હેડ। ચંદ્રશેખર આઝાદ હે સેમ ટુ સેમ એવા દોરીને આલુ હેડ। હેડો હવે 1 વાગે ભૂખ નહીં લાગી? હે તો શું ખાઈને બેઠો તો શું? નાસ્તો કર્યો તો? હે તો હેડો હવે આપણે જઈએ ઉપર। હેડો એમિલ અહીંથી ચડી જા। પડતો ના જો અમારે એમિલ ઉપર ચડે છે હવે। તો આપણે ત્યાં હવે ઉપર જતા રહીએ જમવા માટે। શું બનાવ્યું છે એ જોઈએ। કઢી રોટલા શીરો બનાવ્યો કઢી રોટલા આ ચેવું મેલ લાયા કઢી રોટલા વળી દાળ ભાત શાક ને શીરો ને એવું ના બનાવાય? તો આપણે હવે
હાથ પગ ધોઈ દઈએ. હાથ પગ ધોઈ પછી જમવા બેસીએ. પછી બતાવીએ તને જમવામાં શું બનાવીએ. ચલો તને જમવા માટે બેસી ગયા છીએ. જમવામાં બનાવી છે ભીંડાની કઢી અને બનાવે છે સિંગોડાનો શીરો અને રોટલા બાજરીના. અને અમારે એમિલને ભેળાને કઢી ભાવતી લાગતી નહીં. શું કહેવાય એમિલ, ભાવે હે? ભેળા કઢી નહીં ભાવતી તો શું ભાવે છે તને? તમને ભેળા કઢી નહીં ભાવતી તો શાક ભાવે ભેળાનું? સિંગોડા શીરો ખાધે ગયા. સિંગોડાનો શીરો બનાવ્યો છે. આ છે રોટલા. આ તપેલીમાં છે જુઓ એ અરે એ કઢી ગરમ લાય છે. હે તપેલીમાં પાણીમાં આવ્યો. ઓહ, પાણીમાં આમાં શું કાઢવાનું? ફ્રીજમાં શું કાઢવાનું? હે ઠીક હે હેલા પાણીમાં આવ્યું કે શું કે? બે બાટલા કાઢે. પેલી છાશ કાઢે પીવા માટે. પેલી બની શું છે બાજુવાળી એમ સાચું કાઢજો. કોણ આલે ચણા મસાલા? કાઢ દે બેન. ઓય તમે ખાઈને આયા માસી ઘરે કેક ને બધું? પેલી છાશ કાઢી એમાં છાશ છે. અરે વાંકી દો. ચલો ચાલ હવે આપણે જમી લઈએ. નીચે આવી ગયા છે, જમી લીધું છે અને વાગ્યો છે ઘડિયાળમાં 1:30. જોઈ લો ઘડિયાળમાં વાગ્યો છે 1:30. આપણે જવાનું છે હવે પાર્લરે. માસી માટે લીધું છે કઢીનો રોટલો ટિફિનમાં. જો એ આ રહી થેલી માસી માટે લીધું કઢીનો રોટલો. એટલે હવે જઈએ તને આપણે પાર્લરે. ચલો તને ઈગુલાલ કોફી પીવો છે બેઠા બેઠા? હે ઈગુલાલ, હે એકલા કોફી પીવો છો? હે અમે કોઈ પીધી નહીં. તમે પી કરો કોફી. આયા ગાનના હે ઘડીકમાં કોફી, ઘડીકમાં ચાન, ઘડીકમાં પડીકો પાપડી ખાધી. હે બાવા કરવા આવ્યા છો શું? જો પી રહ્યા પાહા સરળ કરીને. હે હવે કહેતાય નહીં કે પીવી છે કે નહીં પીવી. એકલા આખી પવાલી ભરીને આલી છે નહીં? પૂછી જો એને. બાર નહીં પી ગયો અડધી તો પીધી? પૂછો તો એક ગુંડરામ તો એને અડધી કરી નાખી. તો પીવાના પા ચટ્ટા છે. કોફી પીવાની વળી જો અમદાવાદથી હોય કોફી પીવા આવ્યા સાથે. હા એટલે તો બહુ થઈ ગઈ. ચાંચેલી હોય અમારી રેગ્યુલર કોફી પીવા આવ્યા છે ભાઈ અમદાવાદથી. એક હોય કર બોલો હવે કોફી ઉલાડી રહ્યા હોય કે નહીં? હા રેગ્યુલર દહીં વાળી બનાવી મસ્ત બનાવી. હમણાં કદી ખબર પડે નહીં વળી તો મસ્ત નહીં બનાવી. મસ્ત કલા કેટલી હોય પછી દૂધ કહેવાય છે તો બીજું છે. તો હમણાં બનાવી આલું વાટકો ભરીને. નહીં પૈસા થશે હો, પૈસા આલવા પડશે. હોય 33 રૂપિયા દૂધ, 34 રૂપિયા દૂધની થેલી ના છે. કોણ? હા તે હું લાવે તો મને પૈસા તો આપવા પડે ને. મફત થોડી આવે. બા કશું હાલતા નહીં હોય. બધા હું હાલું છું. હોય ગલ્લામથી હું લેવા જવું છે મેરામ. હે તમારા કૂદકામ અમારા કૂદકા નીકળી જાય છે કે
હવે રહેવા દે ને બિક્કન પટ્ટું બીવાતો હતો ને પેલી વખતે પેટ દબાઈને બેસી ગયો હતો ને ઓ બાપા રે એ લાલા કાકા ઓ લાલા કાકા એ કાલા કાકા ઊભી રાખો બાપા રે ઊભી રાખો ઓ હો હા 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 આવું કરતા હતા ને બેઠા બેઠા હવે બીજી ખેંચી છે. હે શું થતું હતું એ શું થતું હતું ચકડી નેચે આવતી હતી એટલે બીજું તમે જે નાતા હતા વરનાથના વિડીયો કોલ કર્યો તો નાતા હતા બીબુલાલ મેરામાં ચકડોમાં બેઠા હતા એટલે હું હા 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 કરતા હતા પણ નાયા હતા નહીં અરે 3 દિવસથી વાતાવરણ એવું કર્યું છે ને વરસાદનું નહીં વરસાદ આવતો કે નહીં ઉઘાડતો નહીં સારું ચાલો તાર હવે મળીએ આપણે હોજે હવે જમવા માટે જઈ રહ્યા છીએ હવે જોઈ લો રસ્તામાં છીએ જોઈ લો તમને બતાવું આ છે આનંદ મેરો આપણે ઘરે જઈએ જમવા માટે આજે મોડું થઈ ગયું છે જમવાનું એટલે ફટાફટ જઈએ ઘરે અને પાછા વરસાદે ચાલુ થઈ ગયો છે ધીમો ધીમો વરસાદ પડે એની પહેલાં ઘેર પહોંચી જઈએ આપણે આપણે ઘરે જઈએ આજ મોડું થઈ ગયું ઘરે જમવાનું કે ઘરે જઈ જમવાનું છે હાથ પગ ધોવાના પાછા મળીએ ત્યારે આપણે સીધા ઘરે બેસી ગયા છીએ હાથ પગ ધોઈ ફ્રેશ થઈ જમવા બેસી ગયા છીએ અને આજે એકવાર ફરી બનાવ્યું છે પનીરનું શાક 2 દિવસ પહેલાં પણ પનીરનું શાક હતું આજે પનીરનું શાક બનાવ્યું છે જમવામાં એટલે અમને પનીર ઉપર જ છીએ અમે ખાવામાં તો કે અમારે એમએલને છે ને ખીચડી ભાવતી નહીં એટલે રોજ પનીરનું શાક ખાવા માંગે છે એટલે આજે 2 દિવસ પછી પનીરનું શાક બનાવ્યું છે જોઈ લો એ આર્યું પનીરનું શાક જોઈ લો આ પનીરનું શાક ખારી કરવાની હે ખારી કરવાની શું ખાવ શેનું શાક બનાવ્યું અમે શું ખાવ છો પનીર હા શાક ને રોટલી પનીરનું શાક તમને જબર દાઢે વર્ગ્યું છે નહીં સમજાય બોલ હે એ દાદે ભાવ પનીરનું શાક જબર દાઢે વર્ગ્યું તમને બપોર ઉતાર બોલો 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 બોલશો તો હરી હા ફટાફટ બોલવાનું જો આજે વાવ પનીર રગડા હા જો પેલી બાજુ મમ્મી ખાવા બેઠી છે મમ્મી પનીરનું શાક જબર ઉસકાવે જો પનીર ને વચ્ચેથી હું પીઉં છું હે પનીર વચ્ચેથી પીઉં પાણી વચ્ચેથી પીવે છે હા તો બધા શું સાઈડમાંથી પીવે ને તમે વચ્ચેથી પીવો અમે સાઈડમાંથી પીતા હશે ટોટીથી જો આ બાજુ બૂન ખાવા બેઠી છે પેલી બાજુ આર્યન ખાવા બેઠો છે આર્યન અમારે પનીર લેવા આવ્યો હતો એ પનીર લેવા ગયો હતો આજે હોટલમાં અને હું કમળા સ્કૂલમાં ગયા હતા આ બાજુ જો કમલેશ આંખો બંધ કરીને ઉસકાઈ ગયો પનીરનું શાક જો હું હે? કમળા સ્કૂલમાં ગયા હતા અને આ નતો આવ્યો આજે તો આજે આર્યન એકલો જ ગયો હતો ને કો જાય તું હે કેમ હાથ ધોવા જાય તો મિત્રો હવે આપણે જમી લઈએ આપણું ભોણું કાઢી દીધું છે તો હવે મળીએ તાને સીધા જમી લઈએ જમીન પછી મળીએ નીચે આવી ગયા છે જમી લીધું છે અમારી હેમિલ ખાય છે જો આઈસ્ક્રીમનો કોન ખાવ છે આવી જાઓ ખાવ હોય તો હે આઈસ્ક્રીમ ખાવ હોય તો આવી જાઓ ખાવાનો રસ્યો હોય આઈસ્ક્રીમ તો હે ને રાહ જોઈને જ બેઠો હોય નહીં તું કે ફૂલ આઈસ્ક્રીમ લાવવાનું હું ઉસકાવું હે ને? લફા લફ જો ખાઈ રહ્યા હે આઈસ્ક્રીમ ખાય પા નહીં બોલો હવે બોલો હા એમ બોલતા નહીં ગમ આઈસ્ક્રીમ છે એટલે હે ખાવામાં પડ્યા હે હા રડો તાન ખાઈ લો તાન અભી તેજે થાય છે હે આયે જો એ ભગવાન મારા રોમ મિત્રો ઘડિયાળમાં વાગ્યા છે જોઈ લો
9 ને 10 મિનિટ થઈ છે. તો આજે પાર્લરે જવાનું નહીં, જમીન વરસાદ જેવું વાતાવરણ છે એટલે આપણે જવું નહીં કને. આજે પાછો થાક લાગ્યો છે એટલે વિડીયોને આટલે મિત્રો આપણે એન્ડ આલીએ છીએ. એન્ડ આલીએ છીએ. પહેલા તમને જણાવી દઈએ કે વિડિયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જેવો સપોર્ટ કરો છો એવો કરતા જજો. બધા મિત્રોને જય માતાજી અને જય દ્વારકાધીશ અને જય ગુડ નાઈટ. હે દ્વારકાધીશ ને ગુડ નાઈટ. દ્વારકાધીશ અને ગુડ નાઇટ. જય માતાજી મિત્રો. અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને એસપી લોગ વિડીયો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરજો. જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ તમે કરતા રહેજો. બધા મિત્રોને ગુડ નાઇટ. જય માતાજી.